દર્શક મિત્રો, હાલમાં રાજ્યમાં ડિજિટલ સર્વેની કામગીરી કરવામાં આવી. ડિજિટલ સર્વેમાં જમીન માપણી થઈ છે, જેમાં સેટેલાઇટ દ્વારા જમીનોની માપણી કરવામાં આવી, પરંતુ આ માપણીમાં ક્યાંક ને ક્યાંક ગોબાચારી થયાના અહેવાલો સામે આવ્યા. ખેડૂતોએ સતત વિરોધ નોંધાવ્યો. વિરોધ એટલા માટે હતો કે કોઈ ખેડૂતની જગ્યા ઓછી છે તો તેને વધુ બતાવવામાં આવી, કોઈ ખેડૂતની જગ્યા વધુ છે તો તેની જગ્યા ઓછી બતાવવામાં આવી. આ સાથે જ ઘણી વખત સર્વે નંબર પણ બદલાઈ ગયા અને આ સમગ્ર પ્રક્રિયા પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. અને ફરીથી વિરોધ થતા સરકારે એવું કહ્યું કે હવે રીસર્વેની કામગીરી થશે, ફરીથી એ સર્વે કરવાનો છે. પરંતુ એ 700 કરોડ રૂપિયા તો પાણીમાં ગયા ને. એ 700 કરોડ રૂપિયા જો ગુજરાતની જનતાના હિત માટે વપરાયા હોત તો અનેક વિકાસ કાર્યો થયા હોત. આ તમામ મુદ્દાઓને લઈ આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા આ ડિજિટલ જે માપણી થઈ છે તેને કઈ રીતે જોઈ રહી છે. સેટેલાઇટમાં માપણીમાં આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કદી પણ ન ચલાવી લેવાય. આ સમગ્ર મુદ્દાને લઈ ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. ત્યારે હવે શરૂઆત કરીએ કે ગુજરાતની જનતા શું કહી રહી છે. ડિજિટલ ખેતરની માપણીને લઈને આજે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા આણંદના મોગરના ખેડૂતો સાથે સંપર્ક કરવામાં આવ્યો. ઘણા ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે અને આપણે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે ડિજિટલ માપણીને લઈને તે લોકોનું શું માનવું છે, તે લોકોનું શું કહેવું છે. જી, આપનો પરિચય આપશો. મારું નામ રાજુભાઈ શંકરભાઈ પરમાર. હવે અમારા ખેતરમાં તમે ડિજિટલની માપણી લઈને આવ્યા છો. હવે ડિજિટલને તો ખેડૂતોને બહુ ખાસ ખબર નહીં, અને માપવાનું પહેલાં કે જો સરકારી અમારે માપવું હોય તો 2-3 મહિના સમય લાગે. અમારે અરજી કરવી પડે તો 3 મહિને કે 3.5 મહિને બી આવે. અને હવે એકચ્યુઅલી જો કોઈને અમારા ખેડૂતોને આળસપાળસ કંઈક થયો તો શરૂઆત પેલો અમે તાત્કાલિક બોલાવી લઈએ, એટલે કાંઈ પછી પેલું કોમ્પ્યુટર લાવીને અમારું માપી નાખાવે. અને આપણે તો લગભગ 9% બહુ ઓછું કરે છે. એટલે આ ડિજિટલ તો ખેડૂતો ખબર નહીં. એટલે હવે જોઈએ આગળ હવે શું થાય છે એનું. આમ સામાન્ય રીતે ખેડૂતો કયા સમયે માપણી કરાવતા હોય છે અને કેમ? જ્યારે માપણી કરે કે કદાચ ખેડૂતમાં બે કશું ચાલતું ના હોય બોલ્યું, અને જો કદાચ બોલાબોલી થતું હોય તો કદાચ માપણી કરાવે કે ભાઈ આ ઝાડ મારું છે, આ રસ્તો મારો છે, કંઈક પ્રોબ્લેમ થાય તો ખેડૂત માપણી કરાવે. અથવા તો કોઈ ખેડૂત અને જમીન વેચ્યું હોય તો કંઈક પાર્ટી આવે તો ભાઈ જગ્યા વધારે છે ઓછી છે તો માપણી કરાવે. બાકી બધું જો કદાચ જોડે સારા ખેડૂત હોય તો જૂના ખૂટ પર બી ચાલી જાય એમ. પણ માપણી હવે આવી રીતે કરાવે છે. હવે અત્યારે સરકારી માપણી સિવાય જે પ્રકારે તમે કહ્યું કે કોઈ પણ વિવાદ થતો હોય તો એ સમયે ખાનગી માપણી વાળાઓનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે પરિણામ તેનું જલ્દી મળી જતું હોય છે. એ બાબતે એમે માપણી કે જો 2 જણને ઝઘડો થયો હોય બોલાબોલી, એટલે આવા એ જે સરકારી માપણી વાળાને સમય લાગે આપણે. એટલે સમય લાગે પેલો તાત્કાલિક આવે ને એટલે બીજે ત્રીજા આવે એટલે માપણી એટલે 2 જણને કે ભાઈ આ ખૂટ તમારો અહીંયા કરાવે છે, આ ખૂટ તમારે જાળા શીળો પાડી એટલે પછી બેનું સોલ્યુશન આપણી તાત્કાલિક માપણી થઈ જાય છે. તમને એવું નથી લાગતું કે જે ખાનગી માપણી વાળા હોય અને સરકારી માપણી હોય એમાં કઈ ફરક હોય? હવે ખાનગી માપણીમાં એમ હોય પણ શું પેલા બે સંતોષ થાય કે ભાઈ ખેતર મેં મપાઈ દીધું છે તો આમ તો થોડું મનદુખ તો થાય જ કે હારું તો ખેડૂતો જો આબાદ નહીં કરે તો તમે હારું કે પૈસા આલ્યા છે, એટલે આ પ્રશ્ન પાછો ઉભો થાય છે. તો લાગી રહ્યું છે કે સરકારી માપણી જ કરાવવી જોઈએ ખેડૂતોએ. આ સરકારી માપણી કરાવી પણ આવતા નહીં વહેલા. સરકારી માપણી જ બરાબર છે પણ 2-3 સાહેબ લગાવે છે ને, ટાઈમ લગાવે છે ને. એ ટાઈમ જે લાગે છે તો એનાથી શું નુકસાન થાય? નુકસાન તો થાય જ ને. કઈક ઝાડ હોય કે રસ્તો હોય તો 2 ખેડૂતોને તકલીફ થાય જ ને. એટલે કે જ્યારે પણ માપણી થતી હોય, સપોઝ આજે એક માપણી માટે આપણે અરજી કરી છે અને એ માપણીની પ્રક્રિયાની અંદર સરકારી જે સર્વેયર આવતા હોય એમને સમય લાગે, તો ત્યાં સુધી જે 2 ખેતરની હદવાળા જે ખેડૂતો છે એ લોકો એકબીજા જોડે સંઘર્ષમાં તેમજ અન્ય કોઈ પ્રકારે મનદુખ એકબીજા પ્રત્યેનું વધી જાય તે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ ડિજિટલ માપણી એક એવી માપણી છે કે જેની અંદર તમને તત્કાલની અંદર 30 દિવસ અને રેગ્યુલર આપણે જો માપણી કરાવવા માટે અરજી કરીએ છીએ તો 60 દિવસની અંદર તમને માપણી સીટ આપી દેવાનું તે પ્રકારની એક આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તો આ વિષયથી આપ માહિતગાર છો ખરા? હા, એટલે હવે સરકાર આવું જે તાત્કાલિક માપણી વાળા આવે તો અમને વાંધો નહીં, કોઈ વાંધો નહીં છે. પણ એવું આ ડિજિટલ વાળું પણ પહેલા કર્યું અમને જાણ નથી એમ. એટલે આજે ડિજિટલ એપ્લિકેશન, પહેલા આપણે જે ઓફલાઈન એપ્લિકેશન કરવા માટે જતા હતા તો એ એપ્લિકેશન માટે આપણે એક બેંકની અંદર જઈને તેનું ચલાણ ફાળવવું પડતું હતું. એ બધી પ્રક્રિયાઓની અંદર જે આખો દિવસનો સમય નીકળી જતો હતો એની જગ્યાએ હવે ઓનલાઈન તમે એક વેબસાઇટ ઉપર જ તમે એને સીધું માપણી માટે અરજી કરી શકો છો અને ઓનલાઈન જ એનું પેમેન્ટ કરી શકો છો.
તે આવું આવું અપ્લાય તો તમને કોઈ વાંધો નહીં, બરાબર. પછી તો આ પ્રકારની પ્રક્રિયાનો લાભ લેવો હોય તો આ બાબતે પંચાયત દ્વારા કે સરકાર દ્વારા ઘણા જાગૃતિ અભિયાનો થતા હોય છે, તો આ બાબતે ખેડૂતો સુધી આ સંદેશાઓ પહોંચે છે કે હા, તે હવે આવું અપ્લાય ચાલે તો કોઈ વાંધો નહીં આવે, બરાબર, ચાલે. એમને એટલે એ બાબતે તમને કોઈ માહિતી સંતોષ 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 સંતોષ. આપણા સુધી આ પ્રકારની કોઈ માહિતીઓ પહોંચાડવામાં સરકાર સફળ રહી શકી છે? ના નહીં રે. એટલે ઓનલાઈન એપ્લિકેશન થઈ શકે એ બાબતે ઓનલાઈન એપ્લિકેશન થાય પણ ખેડૂતોને ખબર જ નહીં પડતી 50%, 60%. આ પ્રકારની પદ્ધતિ માટે જો તમને ઓનલાઈન ના ફાવતું હોય તો પંચાયતની અંદરથી ગ્રામસેવક છે કે ઓપરેટર છે તે નિઃશુલ્ક તમને ફોર્મ ભરી આપે, એ બાબતની તમને માહિતી કરી? હા, એ ખરી. તો એ પ્રકારની પ્રક્રિયા જો અગર સરળ બની જતી હોય તો એ પ્રકારે કામગીરી કેવી રીતના કરી શકાય? હવે કામગીરી તો ભાઈ જે સેવક આવે ને, સેવક ફોર્મ ભરી આલે અમને. અને એનાથી આપણને આજે ડિજિટલ આખી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. લગભગ 2023થી સંપૂર્ણપણે ઓફલાઈન પદ્ધતિ બંધ કરીને હવે ડિજિટલ માપણી માટે એપ્લિકેશનની પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે આ સેવાનો, તો આનો લાભ ખેડૂતોને મળે છે તો એ કઈ રીતનો મળી રહ્યો છે? ખેડૂતો એનાથી કેવું અનુભવી રહ્યા છે? સારું નથી. તમારું શું કહેવું છે? હા, જો કે સરકારનો અભિપ્રાય સારો છે પણ ખેડૂતોને કંઈ સમજ પડતી નથી. ઓનલાઈન ફોર્મ ભરતા ખેડૂતોને આવડતા નથી અને પંચાયત કે ગામ સેવક કઈ જાતની જાહેરાત મારતા નથી, એટલે ખેડૂતો અભણ જ છે એવું કહીએ તો ચાલે. અને જ્યારે માપવા માટે આવે, ખેડૂતે અરજી કરી હોય તો 3 મહિને એવા માપવા આવે અને 3 મહિના પછી જો ખેતરમાં પાણી ભરાઈ ગયું, ખેડૂત નવરો ના હોય તેવાય ફરી આવે તો લગીન જે ખેડૂતનો જે હદ હોય એનો નિકાલ, અને 2 ખેડૂતો વળી મરે છે, એમાં એકબીજાના ખૂની પણ ખેલ થઈ જાય છે. એટલે હવે જો ડિજિટલ યુગની અંદર સરકાર ખેડૂત પૈસા ભરે અને 15 દિવસની અંદર માપવા આવે તો મહેરબાની છે. આ સાથે જ અત્યાર સુધી જે માપણી માટે જે પ્રકારની તકરાર થતી હોય કે માપણી બહુ રેર કેસમાં થતી હોય છે, કારણ કે દરેક જગ્યાઓ પર ખૂંટ લાગેલા હોય છે અને જે લોકોની વડીલો પાર્જિત મિલકત હોય છે તે લોકો જાણતા હોય છે, પરંતુ આવનાર પેઢીઓ જે છે કે અત્યારે હાલની જે યુવા પેઢી છે તો એ લોકોને ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ ખબર નથી પડતી હોતી. તો એવા લોકો માટે આ માપણી જે પદ્ધતિ છે ડિજિટલ, તો એ એમને ફાયદાકારક રહેશે કે કેવી રીતે? જો સરકારે નો અભિપ્રાય પ્રમાણે જો કે આ રીતના ખૂટને વ્યવસ્થિત માર્યા રહે તો નવી પેઢીને પણ જાગૃતિ ખબર પડશે કે અમારા ખેતરની હદ ક્યાં આગળ આવી. એટલે નાના છોકરા જે યુવાન વર્ગ છે એમને ખબર પડશે કે આપણા ખેતરની જમીન અહીંયા આવી અને યુવાનો છોકરાઓ વળી નહીં મરે. સરકારનો અભિપ્રાય સારો છે. આ બાબતે તમારું શું માનવું છે? તમે એક યુવા ખેડૂત છો તો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છો, કયા પ્રકારે જોવો છો ડિજિટલ માપણીને? હવે ડિજિટલ માપણી વાળું એક જોતો તો બહુ સારું કહેવાય. આમ તો પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ હવે ખૂટ મારેલા હતા પહેલા, અને બધી વાત યોગ્ય હતી પહેલા વાળી. હવે એક જોતો એવું છે કે ડિજિટલ જમાનામાં છે ને મને સારું થોડું ઘણું તકલીફ વાળું લાગે છે. તકલીફ વાળું એટલે કેવું કે આવે અને ગમે તેમ માપણી કરે છે, એવું મેં 1-2 જગ્યાએ જોયું છે મારી જાતે. એમને મને યોગ્ય નહીં. સરકારી માપણી જે પહેલા ચાલતું હતું, લેટ આવે પણ એ એક્ઝેક્ટ હતી, એમ કહેવાનો મતલબ. થોડું ઘણું એટલે કે ખાનગી માપણી કરતા સરકારી માપણી જે થતી હતી તે વ્યવસ્થિત થતી હતી. એમાં જૂના રેકોર્ડોની તપાસ કરવામાં આવે અને સાથે સ્થળની નિરીક્ષણ કરવામાં આવે અને માપ કરવામાં આવે. હા હા હા. આજે ખાનગી માપણી વાળા આવતા હોય છે, એ લોકો ખાલી આપણા ખેતરની ખૂટ આપણે બતાવી હોય એ પ્રમાણે ચેક કરે કે માપ બરાબર છે કે નહીં. તો શું લાગી રહ્યું છે તમને કે સરકારી માપણીની અંદર જો આ પ્રકારે ડિજિટલ પદ્ધતિ આવી રહી છે અને ઓનલાઈન પ્રોસેસ આખી થઈ રહી છે તો એનાથી કયા પ્રકારની મદદરૂપ થશે અને અત્યારે હાલમાં ખેડૂતોને કઈ પ્રકારે જાગૃત કરવા માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ? સરકારને એવા પ્રયત્નો કરવા જોઈએ કે આ બધું છે ને એકદમ બહાર જલ્દી પાડે છે. ખેડૂતોને અમને થોડી ઘણી સમજણ પાડવી પડે. એકદમ મુદ્દો તમે લાઈન મેળ દો. ઘણા બધા ખેડૂતો એવા છે કે 60%, 65% ખેડૂતોને કોઈ એની માહિતી હોતી નહીં. સમજો બધા ભણેલા હોતા નહીં. ખેડૂત કેવો માણસ છે? અભણ. રોજ એને શીખવાનું હોય, સવારે ઉઠીને રોજ શીખવાનું. તો સરકારને ધીરે ધીરે એના માણસો મેળવવા પડે, ખેડૂતોને સમજણ પાડવી પડે, ગામ દીઠ મિટિંગ રાખવી પડે, 1-2 આવી બધી સમજણ પાડવી પડે. આજે ઓનલાઈન
પ્રોસેસ જે કરવાની થાય છે હવે ખેતીની જમીનની માપણી માટે ડિજિટલ આખી પ્રોસેસ જે થઈ ગઈ છે એ બાબતે તમારું શું માનવું? સારું છે, એક જોતો તો વાંધો ના આવે, સરસ કહેવાય. અને જલ્દી એનો નિર્ણય લેવાય કે ભાઈ આ પેલું બધું થઈ જાય. એક જોતા સારું છે, પણ કહેવાનો મતલબ કે ખેડૂતોને સમજણ પાડવી પડે. આ ઓનલાઈન કરવાનો, ઓનલાઈન કોને ખબર હોય? આ ગામના સેવકને હોદવા જવાનું, આ તે ઘણા બધા ખેડૂતોને આવી ખબર હોતી નહીં. શું કહેવું છે તમારું? આજે યુવા ખેડૂતની આપણે જે વાત સાંભળી એ બાબતે તમારું શું માનવું? હવે ડિજિટલ જે કાઢ્યું છે એ બધું સારું છે ડિજિટલ, પણ જે પેલું આ 3 મહિના જે લેટ થાય ને એ ના થવું જોઈએ. કારણ કે આજે આ વચ્ચે મારા ભાઈબંધ એવડે થયેલું, તમારે ભર્યું તો પછી તાત્કાલિક અમે પેલું લાઈન માપણી કરાવી, પણ આમાં લેટ બહુ આવે છે. એટલે તાત્કાલિક આવે 15-20 કાકાએ કહ્યું એમ સારું એમ. પરંતુ સરકાર એમનો સંદેશો જે આ ઓનલાઈન પદ્ધતિવાળી જે પ્રોસેસ છે તે ખેડૂતો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હોય એવું લાગી રહ્યું હા, તેવું નિષ્ફળ ગયા જ નતા, 100% જ નતા. કોઈ ખેડૂતને ખબર જ નહીં. છે. શું કહેશો? આ વાત તો કોઈ ખેડૂતને હજુ લગભગ 10% ભાગ્ય કોઈ જાણતા હોય. બધાય ફોનનો ઉપયોગ કરે જ છે, નહીં કરતા એવું નહીં. અત્યારે મોટા ભાગે 99% લોકો ફોનનો ઉપયોગ કરે છે, પણ આ વાતની કોઈ સમજણ છે નહીં. જી, તો આપણે આણંદના મોગર ગામના જે ખેડૂતો હતા તેમને મળીને જાણવાનો તેમજ સમજવાનો જે પ્રયત્ન કર્યો કે અત્યારે જે ડિજિટલ ખેતીની લઈને ડિજિટલ માપણીને લઈને જે પ્રકારે જમીનોની માપણી કરવામાં આવી રહી છે, લગભગ 2023થી આ જે સંપૂર્ણ પદ્ધતિ ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન કરી દેવામાં આવી છે. પરંતુ આજની તારીખે પણ ખેડૂતો ખાનગી માપણી કરનાર લોકો પર આધારિત હોય, કારણ કે તે લોકોને ઝડપી નિકાલ જોઈતો હોય છે. તો અને આ સાથે જ જે ઓનલાઈન પદ્ધતિ છે તે બાબતે જાગૃતતાનો અભાવ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે, જેથી કરીને સરકારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી આનું જે પણ નિકાલ લાવવાની જરૂર પડતી હોય તે કરવાની જરૂર પણ જણાઈ આવે છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. તો હવે આ જ મુદ્દે જૂનાગઢના ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ની ડિજિટલ માપણીને લઈને હાલ ખેડૂતોમાં અનેક વિડંબણાઓ જોવા મળી રહી છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢની અંદર હાલ આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે, સીધા તેમની સાથે વાત કરીશું. જી દાદા, શું નામ તમારું? મારું નામ રાણાભાઈ નગાભાઈ કોડિયાત. રાણા બાપા, જે રીતે વાત કરવામાં આવે ત્યારે જે ડિજિટલ માપણી છે એને લઈને તમારું શું માનવું છે? ડિજિટલ માપણી ગુજરાત અને જુનાગઢ જિલ્લામાં જે થઈ છે એમાં ઘણા પણ વાંધા અરજીઓ આવી છે. સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો પણ એનો અર્થ થયો નથી. ડિજિટલની અંદર કોઈનું ખેતર સામેના સર્વે નંબરમાં વહી ગયું, ઊનું આમાં વહી ગયું, હજી એની અરજીઓ અને પેન્ડિંગ છે અને કોઈ એનો નિર્ણય આવતો નથી. એટલે ખેડૂતો હેરાન પરેશાન છે. એટલે ડિજિટલ માપણીથી કોઈ પણ સરકાર એમ માનતી હોય કે આપણે આ ડિજિટલ માપણી કરી એમાં ખેડૂતનો ફાયદો થયો, પણ ફાયદો નથી, નુકસાન છે. અને ખેડૂતો વારંવાર ધક્કા ખાય છે. સરદારબાગમાં માપણી અધિકારી પાસે અરજીઓ દઈ આવે છે અને 15 દી 20 દી પાછી ઉઘરાણી કરે છે, એનો કોઈ નિર્ણય આવતો નથી. અને આ પ્રશ્ન લાંબા ગાળાથી હાલે છે. છેલ્લા 2-3 વર્ષથી તો હું આ જાણું છું કે આ ડિજિટલ માપણીની અરજીઓ, અસંખ્ય અરજીઓ પડ્યું છે, પણ એનો નિકાલ કરવો જોઈએ અને તાત્કાલિક એ સર્વે છે એ યોગ્ય થવું જોઈએ, ખેડૂતનો સંતોષ થવો જોઈએ. જો સંતોષ ખેડૂતનો ન થાય તો માપણી ડિજિટલ કરવાનો ફાયદો હું એ કયો બને. દાદા, કઈ રીતની મુશ્કેલી પડે અત્યારે? મુશ્કેલીમાં એવું છે કે તમારું મારું ખેતર બે જોડે હોય છે, 7-12 બેની બાજુમાં હોય છે. ઓલાની જે 7-12 હોય એ પૈકીની આનું ખેતરના કોઈનું આડું કરી નાખે, કોઈની ઊભી કરી નાખે છે. એટલે એકબીજાને જે 7-12ના જે જમીનના ભાગલા છે એ અમુકમાં વયા જાય છે, અમુક રસ્તામાં વયા જાય છે. એટલે આનાથી ખેડૂત છે ને પરેશાન છે. ખેડૂતો છે 7, 12, 8 વગેરેને લઈને પરેશાન જોવા મળે છે. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયેલા છે. તમે શું માનો છો, કઈ રીતનું છે? ડિજિટલ માપણીથી જબરજસ્ત વિસંગતતા છે. હાલમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂત પોતપોતાના સેઢા પાડોશી સાથે ભેગા બેસી શકે એવી સ્થિતિ નથી. ભાઈઓમાં તકરાર થાય એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ વિસંગતતા વહેલી તકે દૂર થાય ને જે પડેલી અરજી પેન્ડિંગ છે એનું તાત્કાલિક વ્યવસ્થિત સર્વે કરી ને યોગ્ય નિરાકરણ આવે એવી જ અમારી. ખાસ કરીને વાત કરીએ તો અત્યારની જે સર્વેમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શું છે? સરકારમાં જેટલું બને એટલું વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ લાવે ને પરફેક્ટ સર્વે થાય, જેથી કરીને ખેડૂતોને આ મુશ્કેલીમાંથી બહાર આવે ને પોતપોતાને સરળ રીતે વર્તી શકે.
ખેડૂતોને સરળ રીતે વર્તવાની વાત છે. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને વાત કરવામાં અત્યારે આવે તો ગૌચરની જમીનો પણ એમાં ભેળવાઈ જતી હોય છે, બાદ થઈ જતી હોય છે. કઈ રીતની વિસંગતતાઓ જોવા મળે, શું કહેશો? ડિજિટલ સર્વે જે થયો માપણીનો એ ખરેખર વિસંગતતા અને ભૂલ ભરેલો છે અને સરકાર એવા ખોટા બણગા મારે છે કે આનાથી ખેડૂતોને સારી રીતે ફેસિલિટી મળશે, પરંતુ વિસંગતતા એ ઊભી થઈ છે કે રેવન્યુની જમીન, ફોરેસ્ટની જમીન અને માલિકીની જમીન, આ ત્રણેયનો પણ ખૂબ મોટો વિવાદ છે. અને વધારામાં આજુબાજુમાં ખાતેદારોને વચ્ચે પણ બહુ આના હિસાબે ભયંકર મુશ્કેલી સર્જાય છે. એકબીજાના ખેતરો બીજામાં વયા જાય છે, બીજાના ખેતરો ત્રીજામાં વયા જાય છે. અને વધારે પડતું આ ડિજિટલ માપણી આવ્યા પછી ભાઈઓમાં જ્યારે ભાગ પડતા હોય એ ભાગને અનુસંધાને પણ મોટી મુશ્કેલી થાય છે અને ભાઈઓમાં અંદરો અંદર ઝઘડા થાય છે, કુસમ પેદા થાય છે. અને સરકાર આનો યોગ્ય નિકાલ વહેલી તકે કરે. અને ડીએલઆરમાં પુષ્કળ પ્રકારના વાંધા અરજી મૂકેલી હોય, એક પણ વાંધા અરજીનો હજી નિકાલ નથી થયેલો. અને આના માટે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ મોટી મુહિમ ચલાવેલી છે, પરંતુ સરકારે એનો પણ કાંઈ પ્રત્યુત્તર આપ્યો નથી. અને હતી એના કરતાં પણ ખેડૂતની બદતર હાલત આ ડિજિટલ માપણી આવ્યા પછી થયેલી છે. એવી અમારી ખાસ તકેદારી અને સૂચના છે કે વહેલી તકે યોગ્ય માપણી થાય, ડિજિટલ માપણી થાય. ડિજિટલ માપણીનો જે હેતુ છે સરકારનો એ સરે એવી માંગણી અને લાગણી અમારી ખેડૂત તરીકે છે. પહેલા ડિજિટલ માપણી અત્યારે થાય છે, પહેલા જે સાકરથી માપણી થતી હતી, કઈ રીતની વિસંગતતા અને કેવી અત્યારે મુશ્કેલી, શું કહેશો? સાકરથી જ્યારે માપણી થતી ત્યારે જરી પોતે આવે અને ખેડૂતને સાથે રાખે, ટીપણ લઈ આવે અને ટીપણમાં એના જે વસલા બતાવેલા હોય એ વસલા મુજબ કાટખૂણે બધી જમીનોનું યોગ્ય માપણી કરી અને વાયુ ભાગે પડતી જમીનનું પણ યોગ્ય નિરાકરણ કરી દેતા હતા. એવા અમારા સમયથી અત્યાર સુધીમાં અમે ઘણા જોયેલા છે કે સાકરથી માપણી થતી ત્યારે કોઈ દિવસ વાદ વિવાદ ન થતો. અને આ ડિજિટલનું નામ આપી અને સરકાર ખેડૂતોને ગુમરાહ કરી અને વિવાદ પેદા કરવાનું કામ કર્યું છે અમારી દ્રષ્ટિએ. ગુમરાહ કરવાની ખેડૂતોને વાત આવે છે. બાપા, પહેલા થતું હતું એ યોગ્ય હતું કે અત્યારે આ ડિજિટલ થાય છે? પહેલા જે સાકરથી જે માપણી થતી ને એ યોગ્ય હતી. ડિજિટલ તેની માંગણી થાય એનાથી કોઈ ખેડૂતો સંતોષ નથી. કારણ કે સાકરથી તમે પૈસા ભરો એટલે જરીપ આવે અને જરીપ આવે એટલે બે ભાઈઓ હોય કે એક ખેડૂત હોય એને સાથે બોલાવી અને એના હેઠા સુધી બધું માપી કમ્પ્લીટ કરી દેતા, ત્યારે ખેડૂતનો સંતોષ થતો. આમાં સંતોષ નથી ખેડૂતને. ખેડૂત અટાણે બે હાલ છે અને અંદરો અંદર ભાઈઓ બાંધે છે, કુટુંબ બાંધે છે. આ ડિજિટલ માપણીથી આ વધારે ઉગ્ર વાતાવરણ થાય છે. એટલે આનો તાત્કાલિક સરકારે નિર્ણય લેવો જોઈએ. જે અરજીઓ પેન્ડિંગ પડી છે ડીએલમાં તો એનો નિકાલ કરવો જોઈએ, અથવા તો પાછું હાકરથી જૂની જે પદ્ધતિ હતી એ જૂની પદ્ધતિ ચાલુ કરી અને આના આગળનો કાર્યક્રમ નક્કી કરી અને જે અરજીઓ આવી એનો નિકાલ કરવો જોઈએ, એવી અમારી માંગણી છે. પપ્પા, ડિજિટલ સર્વેની જો આમ ખેતરની માપણી ચાલુ રહે તો આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ? આગામી દિવસોમાં જો ડિજિટલની માંગણી આ રીતે ચાલુ રહે તો અંદરો અંદર સમાજમાં ભાઈઓમાં આવા ઝઘડા થાય. કારણ કે ડિજિટલ જે માંગણી છે એ એક મશીન લઈને આવે, એક હેઠે ઊભી દૂરબીનથી કરી નાખે. એ નાના જે એના ભાઈઓ હોય એને કોઈ સંતોષ થતો નથી. એટલે એનાથી વિસંગતતા વધારે રહે છે. હાકર છે એ પોતે તમે એક હાથમાં હોય ને એકમાં એનો જરીફ આવ્યો હોય એ લેતો જાય અને માપતો જાય અને લખતો જાય. જેટલી હાકર થાય એટલે એના ગુણાકાર કે ભાંગાકાર કરી અને ખેડૂતને સમજાવી કે તમારી એટલા વીઘા જગ્યા છે, એટલામાંથી તમે 20 વીઘામાંથી 10 વીઘા બે ભાઈઓ તમે નોખાતા હોય 10-10 વીઘા આવે છે, એટલે એને સંતોષ થતો. આનાથી સંતોષ જ થતો. બાપા, જોવા જઈએ તો અત્યારે જે માપણી થાય છે, જે ગૌચરની જમીનો પર ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે, એમ શું છે? ગૌચરની જમીનમાં એક એવું છે કે ગૌચર અટાણે કોમ્પ્યુટર ઉપર બેહીને મંત્રીઓ અને સર્કલો કરે છે. ખરેખર કોઈ ગાયોની કે ભેંસોની કોઈ નોંધણી થતી નથી. માલધારીઓની પોઝિશન આજે એવી છે, હું ગુજરાત માલધારી છું અને આગેવાન છું, ખેડૂતે છું, તો માલધારીની પરિસ્થિતિ એવી છે કે એને ચરિયાણ ક્યાંય રહ્યું નથી, એને ચારવા ક્યાં જવું. આજે આ ઓળો કમોસમી વરસાદને હિસાબે કે માલધારીને ચારો મળતો નથી. આપણે રજૂઆત કલેક્ટરને કરી, ઘાસ આપે છે અટાણે, પણ ઘાસ એ 2-3 વર્ષનું ગાંહડિયું આપે છે, એ ટોકન ભાવથી આપે છે. એક ગાંહડી આપે છે, લીલું પણ બહુ મોંઘું છે. એટલે ગૌચર છે ને એ ખરેખર ટકાવી રાખવું ને એ જરૂરી છે. એક દી આપણા ગા માતા એ નહીં મળે. આ લોકો એમ કે ગા આપણી માતા છે, પણ ગાયું હું જોઉં છું રોડ ઉપર મારા ઘર પાસે કાગર અને પ્લાસ્ટિકના ઓલા એ ખાય છે. લ્યો, એવી પોઝિશન ગાયોની છે. બાપા, આ જે ડિજિટલ સર્વે છે એમાં ગૌચર
જે છે એ ખેડૂતોની જમીનમાં આવી જાય એવું પણ આપણે ડિજિટલ તો શું છે કે એક કેમેરો જ છે, એક હેડે ઊભે એટલે બાજુમાં ગૌચરની જમીન આવતી હોય તો ડિજિટલમાં આવવાની છે. ખેડૂતની કેટલી છે કે ગૌચરની કેટલી છે એ કઈ રીતે તમે નક્કી કરી શકો? એ નક્કી ક્યારે કરે કે હાકરથી જે જૂની પદ્ધતિથી કરતા એટલે એના હેઠાની અંદર જ હાકર મારીને એ લોકો માપતા, એટલે એને ખ્યાલ આવે કે ભાઈ આ મારી જમીન છે, ગૌચરની નથી. કારણ કે ગૌચર એ સોય ફરતું ખેડૂતની જમીન હોય છે ગૌચરની બાજુ, એટલે કેમેરો મૂકે એટલે કેમેરો તો બે બાજુ ફરવાનો છે, એટલે કેમેરાની અંદર પણ ગૌચરની જમીન આવી જાય છે. એટલે આનો નિકાલ કરવા માટે જે જૂની પદ્ધતિ હતી એ અમે તો વર્ષોથી અનુભવ છે કે એ ખરેખર સરળ ને ખેડૂતનો સંતોષ થાય, આનાથી સંતોષ નથી થતો. ચોક્કસથી કહી શકાય કે જૂની પદ્ધતિ પ્રમાણે જો જમીનની માપણી કરવામાં આવે તો છે ખેડૂતોને પૂર્ણ સંતોષ થઈ શકે છે. ડિજિટલ જે માપણી થાય છે ખેતરની, તેને લઈને ક્યાંક ને ક્યાંક ગૌચરની જે જમીન હોય તે પણ ખેડૂતોના ખાતામાં આવી જવાને કારણે અનેક સમસ્યાઓનો ખેડૂતોને સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવનારી દિવસોની અંદર જે છે તે સરકાર જૂની પદ્ધતિ પ્રમાણે ખેતરની માપણી કરે તેવી આ વિસ્તારના ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો હવે આ જ મુદ્દે નવસારીના ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ખેતરોની ડિજિટલ માપણીને લઈને નવસારી જિલ્લાના ખેડૂતો શું કહી રહ્યા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ડિજિટલ જે માપણી આવી રહી છે જેના કારણે તેઓને સારું પડે છે કે તે રીતને પૂછી શકીશું. ડિજિટલ ખેતરોમાં માપણી આવી રહી છે, શું કહેશો આ બાબતે? ડિજિટલ માપણી જે આવી રહી છે એ આપણા અત્યારના જે યુગ પ્રમાણે યોગ્યતા જ ગણાય અને એનું બરાબર છે, કારણ કે ડિજિટલ માપણીથી ખેડૂતોને જે પરફેક્ટ માપ મળે અને સારું કહેવાય એના માટે. બીજાને શું કહેવા માંગશો, ડિજિટલ માપણીથી સારું પડે કે કેવી રીતનું છે? હા, બધા ખેડૂતો આ ડિજિટલ માપણીને સહકાર આપે તો સારી વાત કહેવાય એમ. ને અમારા મત પ્રમાણે તો ખરેખર ડિજિટલ માપણી બહુ યોગ્યતા કહેવાય એમ, એવું અમને દેખાઈ રહ્યું છે. આપણી સાથે બીજા એક ભાઈ ખેડૂત જોડાય તેમને પૂછ્યું, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ માપણીઓને અને થઈ રહી છે તો શું કહેશો, ડિજિટલ માપણીથી કેટલો ફાયદો? અમે તો યુવાન છે એટલે અમને વાંધો નહીં કે ડિજિટલ તમે માપણી કરી શકો, પણ જે અમારા પૂર્વજ છે, જે ખેડૂત લોકો છે એ અભણ છે, એમને ખબર નથી પડતી કે ડિજિટલ માપણી એ શું છે, એટલે એમના માટે તો સક્રિય જ નથી. અમે યુવાન છે એટલે અમને ખબર છે, પણ વડીલ લોકોને કેવી રીતે ખબર પડવાની કે આ ડિજિટલ માપણી બરાબર છે કે બરાબર નથી? કેમ કે એ લોકો હંમેશા જે આપણે પટ્ટીથી જે માપેલું હોય ને એ જ બરાબર માને છે. એ લોકો પેલા ટાર કુટાઈ જોઈ છે, બાકી આ ડિજિટલ માપણી એમનામાં આવવાનું નથી. એટલે આ ડિજિટલ માપણી તમે જેમ બને તેમ ના કરો તો બરાબર. આપણી સાથે બીજા ભાઈ જોડાયા તેમને પૂછીશું, ડિજિટલ માપણીથી કેટલો ફાયદો થાય છે કે કેવી રીતનું છે? ડિજિટલ માપણીથી આપણને 1 સેન્ટીમીટરનું માપ તો મળી શકે, એમાં વાંધો નથી, પરંતુ ડિજિટલ માપણી જેમ અમારે જાણવા મળ્યું કે જે ખેડૂત હોય, જૂના જે ખેડૂત હોય બચારા ગઢપણના, જે તે લોકો શું છે લાકડીનો માપ હોય, તે લાકડીનો માપને ખૂટા પ્રમાણે માપતા હોય, તો પછી ડિજિટલ માપથી એ લોકોને નહીં ખબર પડે, એટલે એ લોકોનો અંદર ઝઘડો વધારે થતો હોય છે. એટલે બને ત્યાં સુધી ડિજિટલ માપ નહીં હોય તો બી સારું કહેવાય, એના માટે બહુ યોગ્ય બી નથી એમ. તમારા વિસ્તારમાં કરવામાં આવી છે કે કેમ અત્યાર સુધી ડિજિટલ માપણી? હાલમાં અત્યારે સુધી તો ડિજિટલ માપણી લગભગ નથી થઈ મારા ખ્યાલથી, ને આવી જાય તો જોઈએ અમે, ને થઈ જાય તો બી સારું એમ. પણ મારા ખ્યાલથી તો જો ડિજિટલ માપણી આવી જાય ને તો એક ઇંચનું માપ બી બધા ખેડૂતને મળી શકે એ વસ્તુ બી બરાબર છે. સરકારશ્રીની આવી યોજના બી સારી કહેવાય, કારણ કે એમાં કોઈ માણસનું 1 ઇંચ બી ખોટું જાય એવું નથી, પણ પહેલાંના પૂર્વજો છે તે લોકોને તકલીફ પડે. આપણી સાથે બીજા ભાઈ જોડાયા તેમને પૂછ્યું, ડિજિટલ માપણીથી કેટલો ફાયદો થાય છે? ડિજિટલ માપણીથી જે અમારા વિસ્તારના ખેડૂતોને અને સામાન્ય નાના ખેડૂતોને પણ કે જે જૂના જમાનાથી જે બધી માપણીઓ થતી હતી, જે ખૂટાથી કે લાકડીઓથી કરતા હતા, પણ અત્યારે હવે આધુનિક જમાના પ્રમાણે જે હવે પદ્ધતિ આવી છે, પણ પ્રાથમિક લેવલે જ્યારે નાના ખેડૂતોને કે બધાને જરાક સમજાવીને અને ડિજિટલની ખેતી કરે, આ માપણી કરો તો અમારા ખેડૂતોને કોઈ વાંધો નથી. પણ પહેલાં તો પ્રાથમિક લેવલે એ લોકોને વિશ્વાસમાં લઈને આ માપણી લઈને અને પછી તમે ડિજિટલ કરશો તો કોઈ વાંધો નથી. જે હતા નવસારી જિલ્લાના ખેડૂતો હતા તેઓનું કહેવું છે કે ડિજિટલ માપણી એક તરફ સારી પણ ગણાવી રહ્યા છે, અને બીજા જે ખેડૂતો છે તેઓનું કહેવું છે કે જે પૂર્વજો તેઓના જે બાપ દાદાઓ છે તેઓ તો લાકડી અને તાર ખૂટાથી માપણી કરીને તેઓ પોતાની જમીનનો માપણી કરી શકતા હતા. ત્યારે જે નવસારી જિલ્લાના ખેડૂતો હતા કે જે કોઈ ખેડૂત એવું પણ કહી રહ્યા છે કે જે ડિજિટલ માપણી પણ સારી પડે, અને જે પૂર્વજો છે પૂર્વજો તો લાકડી અને તાર ખૂટાના ફેન્સિંગથી તેઓ માપણી કરીને પોતાની જમીન એક કરતા હતા. ભૂષણ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.